માતાજી ને હર હર મહાદેવ બધાઈને તો મિત્રો અટાણે વાગ્યા હવારના 10 ને કામકાજની વાત કરીએ તો કામકાજ થોડું જાજુ થઈ ગયું, થોડું જાજુ કામકાજ બાકી છે ને આજ મારી માને જવાનું છે બહાર ને ક્યાં જવાનું છે મારી માં તમને કહી દે, મારે કેવું નથી બરોબર. અને હજી તો હવારમાં કામકાજ કરતા હતા ને તો આપણે ઘેર આવી ગયા હનુમાનગઢ થી મહેમાન આવે, મહેમાન કોણ આવ્યું ને હું તમને હાલો મુલાકાત કરાવી દઉં ને એ મારી જેમ વિડીયા જ ઉતારે તો એ આગળની ચેનલનું નામ કહે તો જરાક જાયજો ને એની ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી આવજો. તો હાલો હું તમને મહેમાન બતાવી દઉં કે અમારા ઘર કોણ આવ્યું. તો મિત્રો અમારા ઘર મહેમાન આવ્યા હું તમને બતાવી દઉં. કદાચ જોઉં કે આપણે મારી જેમ વિડીયા જ બનાવે સબસ્ક્રાઈબર એ ઘણા બધા છે પણ વધારે પૂરતા કીર્તનના એવા વિડીયા બનાવે એટલે તમે કોઈ ન રખતા હોય બરોબર ને. હા, કીર્તનના ધાર્મિક વિડીયા વધારે બનાવવા, પછી રામાપીરનો પાઠ હોય, હામિયા હોય, ગામમાં જીતી કઈ પ્રોગ્રામ થતા હોય એના વધારે બનાવવા બેનું. બ્લોગિંગ કરતા અને થોડા ખેતીના ઈ બનાવવા, ખેતીવાડીને લગતા કીર્તન ટોટલ વિડીયા બનાવો પણ કીર્તન વધારે હોય મારે. વધારે પૂરતા કીર્તન હોય. શું નામ છે ચેનલ? ચેનલ નું નામ માલદે કેશવાલા, મારા નામે નામ જ ચેનલ છે. બરોબર. ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક માં બે એક જ નામ છે. ત્રણે એક જ નામ છે. એક જ નામ છે બેન. બધા એક જ નામ છે તો સબસ્ક્રાઇબ ને ફોલો ને કરી આવજો ભાઈ ની ચેનલ ને. તમારા સબસ્ક્રાઇબ હારા થઈ ગયા. કીર્તન ના વિડીયા બહુ હારા હાલે ભાઈ ને. કીર્તન ના વિડીયા મૂકું દર 11 ને દે ગામમાં જે બોલાતા હોય રામ મંદિર એ ઉતારવાના, દર 11 ને દે ઉતારા તો પાછો કાયમી મૂકતો હોય. બરોબર. અને ક્યારેક એવું હોય કે આ વરસાદ જેવો ન બોલાણા હોય તો પછી નોય આવે બેન. હા ઈ વાત હાસી. ઘણા વાટ જોઈને બેઠા હોય કે વિડીયો આવી છે પણ આપણા પાસે ટાઈમ હોય પ્રમાણ થાય ને પછી બધું. ઠીક છે, વધારે ધાર્મિક હોય. ધાર્મિક હોય ને પાછું અહીં બાજુમાં હું જીસીબી આકતા હતા કા? જીસીબી આકો ને ભેગો આ બેય કરું. હા, જીસીબી આકે ને આયે કરે એવું નથી કે બ્લોગ માથે જ છે બધું. આ બધા રોડ બનતો હતો તમે કહો અહીંયા કો બેન રીયા તમે કહો હાલો મુલાકાત કરતો જા. હા. આવ્યો, લીંબુ શરબત પીધો. હા ભાઈ કે અમારે 11 હશે મારી માં કે હાલો તો લીંબુ શરબત પીવરાવ નથી. તમારે ટેકો થઈ જાય. લીંબુ શરબત હું કહેવાય જરૂર છે લીંબુ શરબત ની, કારણ કે જો અટાણે હાવ ઝકડા બંધ થઈ ગયું, ગરમી એવી થાય, તડકો એવો છે, ખાસ જરૂરી છે. વરસાદની ખાસ જરૂર છે અટાણે. અટાણે પડી જાય ને કઈ ન પૂગે તો નોરતામાં નજરે લગભગ વાટી જોવે બેન અટાણે લગભગ ખેડૂ. અને અટાણે આવી જાય તો કાઈ નહીં, નોરતામાં નડે નહીં. આજ વાતાવરણ એવું છે કે વરસાદ આવે એવી આશા છે. આશા છે આવી જાય તો સારું. જો બધાય ફુવારા મૂક્યા ખેતરમાં પાણીના તઈ તા કહું એવું બધું હે. હા તો ભાઈ કે હનુમાનગઢ આવી જાવ ગરબી કરવા, વરસાદ આવવા દે તો આવ્યું. નવી નોરતા ઉજવાય. બેન ને ચેનલ ના સબસ્ક્રાઇબર તમામ ને પણ નવરાત્રી કરવા આવવાનું હાર્દિક આમંત્રણ. હનુમાનગઢ ચોકમાં ગરબી એકદમ એકલા થાય. અને મિત્તલબેન ગાવા આવે રામગઢ ના હે. અને એક બાપુ આવે પણ બાપુ નું નામ મને અટાણ યાદ ને. તો ડીજે ઉપર ને ઓલું હોય ઢોલ માથે હોય. હા એટલે કોપીરાઈટ અમાર જીવાને આવે નહીં બરોબર. ના કોપીરાઈટ નો આવે. હા કદાચ ગરબી કરવા નહીં પુગાય તો અમે તમે મૂક્યો તો ઈમાં જો હું વિડિયા ઈતા મૂક્યો. હા ઈ મૂકું તઈ તા કહો તો ઈમાં જો હું વિડિયા બધાને આવવાનું. હાર્દિક આમંત્રણ અમારી છે ને તમારી છે તો હનુમાનગઢ પૂગી જાય. બિલેશ્વર ની બાજુમાં કા? બિલેશ્વર ની બાજુમાં. ભાઈ પૂછતા હતા કે હમણાં મીટઅપ થયું હતી કૃષ્ણાબેન અમે આવ્યા હતા, તમે કેમ ના આવ્યા? મેં કીધું અમારા ભાઈ ટાઈમ જ ન હોય. હા મીટઅપ થયું તો પાછું 23 તારીખ ના લીરબાઈ હે મોઢવાડા. હા ઈ ફોન આવ્યો ગોઠવે બધાય. અને લગભગ પછી 30,000 માણસ હે બેન. બીજ નદી ત્યાં માણસ બહુ હોય. તો જો પુગાય તો તમે આવજો. પુગાય તો જરૂર થી આવ્યું પાકું. બરોબર. બાકી આમાં હા આમંત્રણ લગભગ ને આપ્યું. બાકી તો જીવો લીરબાઈ માતાજી નો હકાવા. હારું હારું લ્યો હાલો તો આવજો બધાય. સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ને દાયરો બધોય મજામાં. વાગ્યા અટાણે મિત્રો 10 ને હું તૈયાર થઈ ગઈ એટલે તમને લગભગ ખબર જ છે કે દેવી બેન આજ ક્યાંક પણ બહાર ગામ જાય. તો હા મિત્રો હું બહાર ગામ જાઉં આજ માણાવદર જાઉં મારી મોટી બેન ને ઘેર આટો મારવા. અને હું નથી ગઈ ને મિત્રો જાજો ટાઈમ થઈ ગયો. હું એક જ વખત ગઈ હતી, એ પણ ત્યાં લગભગ અહીંથી ડાયરેક્ટ ગયા તા કે ક્યાંક ગયા તા, ત્યાંથી સીધા મોટરસાયકલ લઈને પાટણ વાવ ની ગયા તા. એ બાજુ ત્યાંથી સીધી ગઈ હતી આટો મારી આવી. ત્યાંથી ખાસ કરીને કઈ ઘેરથી નથી ગઈ. તો આજ મિત્રો ખાસ કરીને ઘેરથી હું જાઉં તો બેન ને માટે 2 શાહી ની કોથરી ભરી લીધી, 1 કોથરી દૂધની ભરી, બેન માટે ટીંડોરા ગોલા ઉતાર્યા અને એક બેન માટે ટેટી લઈ જઈએ આપણે. તો હાલો મિત્રો હવે ધીરે ધીરે નીકળીએ અને આજ જાઉં અને લગભગ કાલે સવારે હું પાછી અહીં પૂગી જાય. એક રાત માન રોકાવાય. એમાં શું છે પછી નીતિને તાણ પડે વાઢવા જાવું, નાખવું વાહિંદા ને એવું પછી કૃષ્ણા ને એકલીને નાખવા પડે. ફૂલગરતા વ્યા જાય દુકાને. એટલે આજ મિત્રો હું કઠોર થઈ ગઈ કે આજ આટો મારવા જાવું.
મેં કીધું કામ છે ને એ કઈ મારે ભેગું આવવાનું નથી. મેં કીધું કામ કોઈ દી જિંદગીમાં ડૂકવાનું નથી. મેં કીધું કોઈ તમારે કૃષ્ણને કહો તારે આવવું હોય તો ઠીક, નીતિન ને તો ઠીક કે ન પુગાય. કૃષ્ણ કે મારે ન થવું, આપણે બે માં દીકરી વયું જાય તો પછી રોટલા પાણીની ઉપાધિ થાય. અને મારા હાહુ ઈ છે ગામમાં, અમારે બુદ્ધાભાઈ ની દીકરીને શ્રીમત ભરીને એમ કે તેડવા ગયા હતા ને, ખોરો ભરી. હા શ્રીમત ખોરો ભરીને તેડવા ગયા હતા ને તે દિને નેન્ય રોકાણા. અમારા બાપુ આવે જાય પૂજા કરી જાય પાછા વળી વિયા જાય ને પછી અહીં રોકાઈ જવા હમત અમારા બાપુ ને કઈ વાંધો નથી. પણ એને કઈ એવું મોરા ઢીલું થયા આવે કે આપણે આપણા કામમાં હોય ને આપણે ખબર ન હોય કે અમારા બાપુ ને શું થાય. આવો ભૂરાભાઈ, સીતારામ. હાલો અમારે જો ભૂરાભાઈ આવી ગયા. માંડવીમાં મિત્રો પાણી ચાલુ થઈ ગયું અને ભૂર ભરી ગયો એક ધારો અને એકદમ ડમડોર થયો. જો થઈ જાય તો અમારે ભૂરાભાઈ ને પાણી થઈ જાય બંધ. કા ભૂરાભાઈ ઈતા કહું જો મિત્રો વરહે હો ધોમે ધોમ પડે વરસાદ. આ બાજુ બહુ નથી મિત્રો, માપે માપે છે, પણ આ બાજુ તો બહુ ધોમે ધોમ કામ પડે. ધોમે ધોમ કામ પડે. હા ગરમી ના મરી નક્કી નો કહેવાય ભૂર વૈરો હસતા. મારે હું તો ભગવાનને પ્રાર્થના કરું કે કલાકમાં હારામાં હારો પડી જાય ને તો તું તા બે શાની મુની કા બસ એ ભગવાન તારે વરાય વરાય મારા બાપ વરાય તું ગમે ત્યાંથી જો સાટા ખરવા મળ્યો. યો માતાજી સાટા આવે યો માં સાટા હકીકતમાં આમ કર્યું ને સાટા ચાલુ થયા. ખરે જો હકીકતમાં ભગવાન મળી હાજ તમને મારે કેમ બતાડું. યો ઈ આવ્યો તરતર થવા માંડ્યું. વરાય મારો બાપ વરાય જો જો મિત્ર તળ તળ થાય જો. જો પતરામ સંભળાવું હું તો ન્યા થોડા દેખાય કોઈને સાટા ફોન ફેરવે તી. એ આ મોટરસાયકલ માં દેખાડું જો. જો મિત્રો સાટા દેખાય તમને કેમ બાકી આપણી પ્રાર્થના ભગવાન સાંભળે જોયું ને. હા હા તારી પ્રાર્થના ભગવાન ની સાંભળે. ઈવો વરહે કે વેકરા કાઢી નાખે, વેકરો આડો પડી જાય, મારી માં નીકળી ન હગે. તોય મારે તા જાવું, હું તાગડી રોડી પૂગી જાય. રોયડે બોયડે ક્યાંય મિત્રો ખુરશી લીધી. ખુડાસ્યું ઘોર્યું સોથી ખુરશી ક્યાં ગઈ? ઘરમાં હે આમ જો તણાઈ બણાઈ જાય ને ક્યાંક આવા મેની તો પછી ગોતવા ક્યાંય હું અમે તને બોલ. હા હા કરે માં માઈક છે તાર પાસે બોલ. કોઈ તણાઈ બણાઈ નહીં. આપણે આમ ગોરખેર જતા હોય ને તો વળી ઠીક કે પાણી ની ઉપાધિ થાય. આમ માણવદર જવામાં તા શું કહેવાય હરાડિયા ની આડું આવે છે ત્યાં પાણી ની તકલીફ થાય. હવે એવો હાજો ન થાય. જો માં ઓલો ભાઈ આખરી આવ્યા તાથી વૈયા ગયા. મને ફરારી સેવડો રૂપિયા ને દેખાડી જાવા ખુરશી માં જા પડ્યા ફરારી સેવડો રૂપિયા ને બિસાડા દેતાઈ ગયા. પણ ભાઈ પૈસા નું ન હોય કઈ. હા એક આપણે ઘેરે કોઈ આવે ને તો ઈ હું તો એમ જ કહું કે ઈ વધારે વધારે સારું. પણ મેન વસ્તુ શું છે રૂપિયા દેવાની ને આ ફરારી સેવડો દીધો સાધુ ની દીકરી કે કોઈ માણસ અમારે ઘેર આવે એટલે હું સાધુ ની દીકરી છે એટલે ઈ સા પાણી પીધા હોય એટલે ઈના ઓલું કરીને જ જાય બરોબર. એટલે કેવાનો મતલબ એ હોય કે સાધુ નું કોઈ દી ખવાય કે પીવાય કે કઈ નહીં ને માથે હાથ રખાય નહીં. સાધુ ને દેવું તા ન્યાર્યું આપણે લઈએ નું કેવાનો મતલબ એ હોય એટલે માથે હાથ ન રાખે ને દઈ ને જાય બરોબર. એટલે ઈ મને ઈ રીતના કઈ ગયા ને પાછી ઓસામપુરી આજ 11 હશે ઈ કે સાધુ નું ઘરનું બને ત્યાં સુધી કે સા પાણી કઈ હું ખાતો પીતો નથી કે માથે હાથ રાખવાનો નહીં બરોબર. ફેરવી જાય મિત્રો મારી એક રિક્વેસ્ટ છે કે હું તમને કઈ ભાર દઈને નથી કેતી કે એક કે નાના એક દી જો અમારે પણ યુટ્યુબ માં અમારું પણ ખુદનું નતું હાલતું કે આમાં વિડિયો જોવાનું કે કોઈને ગમે કે ન ગમે. એક દી હું એકલી જ હું વિડિયો બનાવતી હતી તો અહીંયા મને ખુદને એમ થતું હતું કે મારે આવડા એટલા બધા સબસ્ક્રાઇબ છે ને કેમ વિડિયો જોવાતો નથી કે કોઈને ગમતો હોય કે નહીં ગમતો હોય. તો હવે અટાણે અમે બે માં દીકરી થયું બરાબર. એક મિત્રો મારી રિક્વેસ્ટ છે કે નાના માણસ હોય ને એને તમે જરૂરથી સપોર્ટ કરજો. મોટા યુટ્યુબર બધાની વાત સમજાણી. જો કે મિત્રો અમે એટલા બધા કઈ મોટા યુટ્યુબર નો કહેવાય પણ જી અમારાથી નીચા હે. મોટું કૃષ્ણ ને ઇન્સ્ટાગ્રામ મોટું છે બાકી યુટ્યુબ તો અમારે કઈ બહુ મોટું નથી. 40,000 આસપાસ હે. અમારાથી જી ઉપર ના ની વાત નથી કરતી. અમારાથી જી નીચે હે એને સપોર્ટ કરવો જરૂરી છે. ના મિત્રો જરૂરથી સપોર્ટ કરજો કારણ કે અમારો ખુદનો આત્મા તકલીફ થતી હતી અમારા ખુદના આત્માને કે અટાણે જો મારે માણાવદર જાવું કયો હવે હું આ કેમેરો હાથમાં લઈને ઊભી તો મને એમ થાય કે હું જટ રોડે પૂગી જાઉં તો મને કઈક વાહન જડી જાય. તો તમારા સામે હું બે વાતો કરું ને તો મિત્રો આમાંય પણ થોડોક ટાઈમ દેવો પડે સવારે ઉઠીને ને કઈક ના મિત્રો અમારી બે માં દીકરીનું વાદા ખેસીમાં વયું જાય. અને હા મિત્રો એક તમને હું ચોક્કસ વાત કરું કે અમે બે માં દીકરીએ પેરણું પહેર્યું હતું બરાબર. પેરણું પહેર્યું હતું ને
એમાં એક લડધાઈ એવી કોમેન્ટ કરી. હવે ઈ કોણ હોય ને એ કઈ ખબર જ નથી પડતી. બરાબર, એનું નામ કઈ દેવાનું થતું નથી. પણ રાવા દે બાવાની દીકરીઓને એવી કમેન્ટ કરે ને ક્યાંય તારું સારું નહીં થાય મારા વાલા. ઈ તને ખબર હે? હાલો મિત્રો, હવે કૃષ્ણાને જો રસોઈ બનાવવી અને નીકળીએ. નીતિન મને મૂકી જાય ને ભાઈ. મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30 અને કામકાજની વાત કરીએ તો લુગડા ધોવા વેહું ને બપોરના ઠામસ બપોરે જ વિસરાઈ ગયા, કારણ કે અમારે ઘરે મહેમાન આવ્યા તેજલબેન ને એ ઓશિતાની આવી, ફોન કર્યા વગરની સાનીમુની આવી, બરોબર સરપ્રાઈઝ દીધું. તો જો તેજી આગળ ઘૂમરો મારવા આવ્યો ને પાડી પાસે, તો પાડી તેજી સામું ધ્યાન રાડું નાખવા માંડી ને ઠેકડા મારવા માંડી. એટલે પછી મને યાદ આવ્યું કે પાડીનો ભંભો પાવાનો બાકી છે. એટલે કદાચ મારીમાં વિડીયો જોતી હોય તો મારીમાં બાઈ છે કે છોકરા તમે ઘેર ને ઘેર હતા તે પાડીને ભંભોઈ ન પાયો ને જઈ લ્યો. સપા સપી બોલાવે ને તેજી કેમ બાતી ભૂખી છે? હા તો મિત્રો આવું કાંઈક છે, બરોબર. તો હાલો હવે ફટાફટ લુગડા ધોઈ નાખીએ, પછી નાખવા મારા વાહિંદા, પછી આજ પાત્રા બનાવવા ને કા પાત્રા કાંઈ લઈ આવ્યા તેજી ત્યાંથી, તેજી મીમાનીએ થઈ જાય ને બાને મારા. તો પછી હાલો વાંધો નહીં મિત્રો, આવી જો બધા. મિત્રો અત્યારે વાગી ગયા છે 6 અને કામકાજની વાત કરીએ તો કામકાજમાં રૂંઢાનું કામ બધું થઈ ગયું અને મેં ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં વિડીયો મૂકી દીધો, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં વિડીયો મૂકવાના બાકી છે. તો આગળ આ વિડીયો ઉતારીને એમાંય મૂકી દઉં. અને જો એટલા બધા મેં બપોર પછી લુગડા ધોઈ નાખ્યા અને પછી અમે બે બેન ભાઈ ગયા ત્યાંથી સારવાઢી આવ્યા. એક મોટો ભારો નીતિનને સડાવ્યો અને એક ભારો મેં ઉપાડ્યો. જઈ બાપુ જો બેઠા વટામાંથી ના જો નીતિન કટિંગ કરે સાહેબ. એક ભારી ન્યુ લઈ આવી ત્યાં ઝીણકી ના નીતિન લઈ આવ્યો તો જો કટિંગ કામ ચાલુ હે. અને જોઈ લ્યો મિત્રો મેં બારોબાર ના બધા વાહિંદા કમ્પ્લીટ નાખી દીધા. આજ જો હજી મારા હાથ ભર્યા સાણવાળા તમે જોઈ શકો છો મિત્રો, અને અંદરના બાકી છે નાખવાના. નીતિન ને હું કયું નહીં કહું કે નીતિન ભીહુને બહાર બાંધી દે ને તું, જોઈ લી બે બાથે જોઈ લેજો. આમાં ઉપાડામાં કઈ ઘટતું નથી. અંદરના વાહિંદા માદણા એટલા બોલે કે હિંમત નથી થતી નાખવાની. મિત્રો જોઈ લ્યો આ નીતિને કહું કે તું ભાઈ ઢોરને બહાર બાંધી દે ને તો પછી હેરખા વાહિંદા ન ખાય, પણ કે આ કે કટિંગ કરી ખાઈ જાય ને પછી કે બહાર બાંધી કે ત્યાં સુધી હજી નહીં બાંધું. તો હાલો હવે હું છે ને હથિયાર લઈ લઉં હાથમાં અને હવે બધા પોદરા ઉખડીને ઢેગલા કરે પછી નાખ દો વાહિંદા. નીતિની વાટ જોવાય નહીં મિત્રો. નીતિન તો હવે આમાં કઈએ નાખે તો નક્કી ન હોય એનું ને કઈએ ઢોરને ફેરવે, બરોબર. મારી માનો આખરી ફોન આવ્યો તો એ પૂછતી હતી કે કામ હતું એને કામ હતું એ તો ભૂલી ગઈ. ઈ ઓલું કરતી હતી ઘડીકીને અમે વાતું કર્યું ને આસ્તા રોકા હે. હવે કાલ શું કરે કે ખબર છે નહીં મને, બરોબર. તો એવું બધું છે મિત્રો. તો હાલો હવે એકલી છે કામકાજમાં તો વેલારું કામકાજ બધું કરી નાખું, પછી નાઈ ધોઈ લઈએ. પછી હાંજે છે ને પાત્રા બનાવવાનો વિચાર હે મારો અને તેજીનો બેયનો. પેલા જે બુધા કાકા ત્યાંથી કાલ પાત્રા લઈ આવી ને હું એ બનાવવાનો વિચાર હે. મેં કીધું તેજીને કહું આપણે પાત્રા બનાવ્યું મસ્ત મજા ને ખાઈ પી લે હું ને રોટલો એકાદો બે કરી નાખીશું એટલે આપણું કામ રેડી. પાત્રા હોય એટલે બીજું કઈ જોઈએ નહીં. ચટણી જોઈએ અમુક ને જોઈને અમુક ને ન જોઈએ, પણ ન હોય તો એ હાલ એવું કઈ ન હોય કે જોઈએ, બરોબર. તો હાલો મિત્રો કઈ વાંધો નહીં, આવજો બધાય. હવે ફરી પાછા મળીશું કાલે અલગ બ્લોગ સાથે. આવજો.